ઓફિસ. તો આજ તો છે ને ફરાળી ઢોકળા બનાવવા છે, તો એ વિડીયો હું અત્યારમાં જ બનાવી લઉં. એટલે ઢોકળા બનાવું છું ને ફરાળી, એમાં એકદમ મસ્ત ટેસ્ટી ચટણી પણ બનાવવાની છું ફરાળી. તો આ જો આપણે ફરાળી ઢોકળા બનીને તૈયાર છે. આપણે જે ફરાળી લોટ ઘરે બનાવ્યો હતો ને એમાંથી જ બનાવ્યા છે. અને આજે આપણે ભારત માટે ખૂબ ગૌરવની વાત છે. ટ્યુબ લઈ આવ્યો છે ઓલીની, અને એક પેઇન કિલર પણ લાવ્યો છે. ચાલ બાય, જોઈને ચલાવજો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. છોકરાઓ ગયા સ્કૂલે અને હવે ચા નાસ્તો થઈ ગયો છે. ચા નાસ્તો કરવા બેઠી છું. અને આજે હજી તબિયત એવી નહીં છે, દુખાવો હજી ઓછો નથી થયો. કાલ 2-3 વખત કોથળીનો શેક કર્યો પણ નથી સારું થયું. હજી જોઉં છું કંઈક દવા લઈ આવવા જેવું થાય છે કે બહુ દુખાવો થાય છે, હાથનો આમ ઉપયોગ જ નથી થતો. ચાલો બધા ચા નાસ્તો કરવા. અને મેં કાલે પેંડાનો વિડીયો મારી કુકિંગ ચેનલમાં અપલોડ કરી નાખ્યો છે, જોજો બધાએ. ઘણા બધાએ તો જોયો, આપણા સબસ્ક્રાઈબર બધાએ, પણ ન જોયો એ જોજો બધાએ. અને કમેન્ટ એ જરૂર કરજો અને લાઈક શેર એ કરજો. તો ચાલો ચા નાસ્તો કરવા. ચા નાસ્તામાં તો મારી સ્પેશિયલ ચા, રોટલી, તીખા ગાંઠિયા છે અને દૂધ. ચા નાસ્તો થઈ ગયો, બધું કામે પતી ગયું. આપણે અંદર બાય કરતી કંઈક બોલો, કંઈક કાલે કોક દેખતું ભાઈ બહુ મસ્ત લાગે છે. મોર્નિંગ. થેન્ક યુ. તો કેવું શરમાઈ ગયો હું. રાજી થાય, ખુશ થઈ ગયા હોય. આવજો. કેવિનના પપ્પા આવી ગયા ઓફિસે, અને હવે હું મારા કુકિંગ વિડીયો બનાવીશ. તો આજ તો છે ને ફરાળી ઢોકળા બનાવવા છે, તો એ વિડીયો હું અત્યારમાં જ બનાવી લઉં, એટલે પછી એડિટ પણ કરી શકું અને અપલોડ પણ કરી શકું. એટલા માટે કાલે આ બધી તકલીફ હતી, તો કાલે તો કાંઈ વિડીયો બનાવ્યા જ નથી. નહીં તો રોજ એક વિડીયો તો કુકિંગનો બનાવી જ લઉં છું. તો બસ હવે અત્યારમાં જ બનાવી લઉં, એમાં તો કાંઈ વારે નહીં લાગે, ફટાફટ બની જશે. એટલે ઝડપથી બની જાય અને મારે વિડીયો થઈ જાય. અને એ પણ આપણે ફરાળી લોટ બનાવ્યો હતો ને એમાંથી બનાવવાના છે. એટલે ફરાળી લોટનો વિડીયો આપણે ના જોયો હોય તો જોઈ લેજો, કે એમાંથી ઘણી બધી વસ્તુ બને. જે બનાવવું હોય ને બધું જ. શાકભાજીવાળા ભાઈ આવી ગયા, પેલા શાકભાજી લેતી આવું. શાકભાજીમાં તો આજે ટમેટા અને કોથમીર ને લાલ મરચાં લાવીશું. અત્યારે જે હું ઢોકળા બનાવું છું ને ફરાળી, એમાં એકદમ મસ્ત ટેસ્ટી ચટણી પણ બનાવવાની છું ફરાળી. એના માટે સ્પેશિયલ લાલ મરચાં લાવીશું, બહુ મસ્ત બનશે. ચાલો હવે હું છે ને તૈયારી કરી લઉં બધી વિડીયો બનાવવાની. અને આ જો આપણો ફરાળી લોટ આપણે એરટાઈટ ડબ્બામાં ભરી લીધો હતો. આમાંથી અડધા લોટનું આપણે બનાવશું, ને પછી અડધા લોટનું આપણે બીજી રેસીપી બનાવવાની છે મારે. તો ચટણી આપણી સરસ બનીને તૈયાર થઈ ગઈ છે, વાટકીમાં કાઢી લીધી છે. તો આ જો આપણે ફરાળી ઢોકળા બનીને તૈયાર છે. આપણે જે ફરાળી લોટ ઘરે બનાવ્યો હતો ને એમાંથી જ બનાવ્યા છે, અને એકદમ ટેસ્ટી અને સરસ બન્યા છે. બહુ જ સરસ લાગે છે. અને એની સાથે પાછી આપણે એકદમ ટેસ્ટી જો આ ચટણી બનાવી છે, અલગ જ એકદમ સરસ ચટણી બની છે. અને આ ઢોકળા સાથે ખાવ એટલે બહુ મજા આવે. અને આનો વિડીયો છે ને તમારે આજે જ મારો વ્લોગનો વિડીયો જ્યારે આવશે એ જ દિવસે તમને મારી જેનીસ કિચન કુકિંગ ચેનલ છે એમાં જોવા મળશે. તો જરૂર જોજો
અને આ એકદમ તમારે કંઈ બહુ તેલનો પણ ઉપયોગ નહીં થાય. આ તો મેં વઘાર ઉપર નાખ્યો છે અત્યારે. તમારે જો વઘાર ન નાખવો હોય અને ખાલી સ્ટીમ કરેલા ઢોકળા ખાવા હોય તો પણ ખાઈ શકાય એ રીતના છે આ. એટલે તમારે જો ઉપવાસમાં કાંઈ ઓઇલી અને તળેલું ને એવું બધું ના ખાવું હોય તો આ એકદમ બેસ્ટ ફરાળ છે કે તમે આને ચા સાથે પણ ખાઈ શકો. અને જો ચા સાથે ના ખાવા હોય તો આ ચટણી પણ છે એકદમ ટેસ્ટી, એની સાથે પણ ખાઈ શકો. તો વિડીયો બધાય જરૂર જોજો અને મને કમેન્ટ પણ જરૂર કરજો. અને તમે પણ આ રીતે બનાવજો, બહુ ટેસ્ટી બને છે. જો જોઈને જ ખાવાનું મન થઈ જાય એ રીતના ફરાળી ઢોકળા છે આપણા. આપણે કુકિંગ વિડીયો તો બની ગયો ફરાળી ઢોકળાનો, અને જરૂર જોજો બધાએ. અને હવે રસોઈ કરું છું. ઢોકળા જ્યાં સુધીમાં સ્ટીમ થતા હતા ને ત્યાં સુધીમાં છે ને મેં ફટાફટ ચોળી સમાર લીધી, લસણ ફોડ લીધું, અને હવે બસ રસોઈ કરી નાખીશ રેગ્યુલર. ચોળીનું શાક અને રોટલી, બીજું કાંઈ બહુ નથી બનાવવું, એટલું જ બનાવીશ. જે કાંઈ હવે બીજું કાંઈ બનાવવું હશે તો આપણે સાંજે બનાવશું. એટલે હવે જો 12:15 થયા છે ને તો ઝડપથી એકદમ દોડ રસોઈ કરી લઉં. એટલે અને હજી તો આ ફરાળી ઢોકળાનો વિડીયો છે ને આજે હું બપોરે છે ને એડિટ કરીશ, રેકોર્ડિંગ કરવું પડશે, કારણ કે ખૂબ જ વાહનનો અવાજ આવતો હતો. અને રેકોર્ડિંગ છે ને બપોરના ટાઈમે કરવું છે કે કોઈ વાહનનો અવાજ ઓછો થઈ જાય ને એટલે તો એ ઘણો પ્રોબ્લેમ તો રહે છે ક્યારેક તોય આવી જાય છે અને પછી ચલાવવું પડે છે. ચાલ ફટાફટ રસોઈ કરું ને. હજી તમારે કપડાં સૂકવવાના બાકી છે, મશીનમાં છે, હજી ચાલુ છે. ચાલો જમવા. છોકરાઓ આવી ગયા છે અને પપ્પા આવે છે. તો જો ચોળી બટેટાનું શાક છે, રોટલી, પછી ફરાળી ઢોકળા અને ચટણી, એની સાથે છાશ છે. તો ચાલો બધાય જમવા. અને આ ઢોકળાની રેસીપી જોજો બધાય. સાંજ થઈ ગઈ છે અને રસોઈ શરૂઆત કરી દીધી છે. તો અત્યારે તો ખાલી ખીચડી સિમ્પલ બનાવી છે, હળદરવાળી અને મરચાં. હજી મને સારું નથી તો કેવિન મને કહે કે રસોઈ કરવી જ નથી. એ મને રસોડામાંથી પકડીને બહાર લઈ આવ્યો કે નથી બનાવું કાંઈ, કે હું બહારથી કંઈક પાણીપુરી કેવું લઈ આવું. એ તો ના હું બનાવી નાખું. ખીચડી બનાવવામાં શું, કુકરમાં ફટાફટ થઈ જાય ખીચડી ને મરચાં. અને આજે આપણે ભારત માટે ખૂબ ગૌરવની વાત છે કે ચંદ્રયાન 3 ચંદ્ર ઉપર લેન્ડ થયો આજે. અને હું ને જેની હમણાં જોતા હતા, એની સ્કૂલમાંથી મેસેજ આવ્યો હતો એટલે આપણે એમાં જોયું અને મજા આવી. અને ખૂબ ગૌરવની વાત કહેવાય કે આપણે ભારતનું ચંદ્રયાન ત્યાં લેન્ડ થયું. અને આપણે ઘણી બધી માહિતી હવે ચંદ્ર વિશે મળશે. જેની કે ત્યાં જઈને શું કરશે એમ કહે છે. અહીંયા આમ થઈ રેવા મળે તો આપણા અર્થવાળા તેવા છડદા માણસો અહીંયા ઊંઘે હોય. મેં તો ત્યાંની બધી માહિતી મળે કે ત્યાં કેવું વાતાવરણ છે, પાણી છે કે નહીં, અને ત્યાં જે કાંઈ હોય એની માહિતી મળતી રહે આપણને. તો જાણવા મળશે હવે બધું ધીરે ધીરે. તો ચાલો ખીચડી થાય એટલે જમી લઈએ. ચાલો જમવા. સાદી ખીચડી બનાવી છે, હળદરવાળી, રોટલી, શાક અને મરચાં, છાશ છે. તો આવો જમવા બધાય. હાલ જમવા હાલો. પિક્ચર જોવું છે એક, પણ કયું જોવું નહીં ક્યારનું નક્કી જ નથી થતું. જે કેવું એમ કહી શકે તો જોઈ છે તો જોવું છે. તો ક્યારના ગોતવી છે કે કયું પિક્ચર જોવું. અમુક જ પિક્ચર ગમતા, અમુક ના ગમતા હોય તેવા તો જોઈ જ નહીં. જોઈએ. તો ચાલો બધા જમવા. તો જમીને ફ્રી થઈ ગયા અને જો કેવિન મારી માટે દવા લઈ આવ્યો છે, ટ્યુબ લઈ આવ્યો છે ઓલીની, અને એક પેઇન કિલર પણ લાવ્યો છે. તો એ લઈ લઉં એટલે એનાથી થોડોક ફેર પડે કે બહુ જ દુખાવો થાય છે.
તો સારું ચાલો હવે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરશું. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.